કાચા પપૈયાના પરાઠા બહેનો આજે આપણે રેસીપીમાં જોઈશું કાચા પપૈયાના પરાઠા બનાવવાની રીત। તો સૌપ્રથમ તો આપણે તેની સામગ્રી જોઈ લઈએ। તો કાચા પપૈયાના પરાઠા બનાવવા માટે સૌપ્રથમ 2 કપ ઘઉંનો લોટ, 1 કપ કાચું પપૈયું છોલીને છીણીને કરી નાખવાનું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1/4 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 1/2 ચમચી અજમો, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર અને ધાણા જીરું, 1/4 ચમચી જેટલો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને તેલ અથવા ઘી શેકવા અને મોણ માટે જોઈએ। હવે ત્યારને આપણે રીત જોઈ લઈએ। તો કાચા પપૈયાના પરાઠા બનાવવા માટે સૌપ્રથમ તો લોટ બાંધવા માટે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લો, તેમાં છીણેલું કાચું પપૈયું, આદુ મરચાંની પેસ્ટ, કોથમીર અને બધા મસાલા જેમાં હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, અજમો ઉમેરો। હવે તેમાં 1 ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી લો। હવે કણક કેવી રીતે તૈયાર કરશો? તો કાચા પપૈયાના પરાઠા બનાવવા માટે પપૈયામાં કુદરતી રીતે પાણી તો હોય જ છે, તેથી શરૂઆતમાં પાણી નાખવાનું જ નહીં। જો જરૂર જણાય તો જ થોડું પાણી ઉમેરીને પરોઠા જેવો નરમ લોટ બાંધી લો। હવે લોટને 10-15 મિનિટ ઢાંકીને રાખો। હવે તેને વણવાનું કેવી રીતે? તો હવે તેમાંથી લુવા બનાવો અને કોરો લોટ ભભરાવીને ગોળ પરાઠા વણી લો। 4 નંબરમાં જોઈએ તો કાચા પપૈયાના પરાઠામાં તવી ગરમ કરી તેને શેકવા માટે તવી ગરમ કરો અને પરાઠાને તેના પર મૂકો। બંને બાજુ થોડું તેલ અથવા ઘી લગાવીને મધ્યમ આંચ ઉપર સોનેરી બદામ થાય ત્યાં સુધી શેકો। ગરમા ગરમ પપૈયાના પરાઠાને દહીં, અથાણા અથવા લીલી ચટણી સાથે સર્વ કરો। આ નાસ્તા માટે અને ટિફિન માટે સારી રેસીપી છે। આ રીતે આપણે કાચા પપૈયાના પરાઠા આપણે ઘરે બનાવીને સારા ટેસ્ટી બનાવીને જમી શકીએ છીએ।